જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુથી વડોદરા મીડિયા ક્લબ દ્વારા વિશ્વવિખ્યાત ગાયક અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન સુરસાગર તળાવ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી મ્યુઝિક કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું। શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર આયોજિત થયેલા આ સુંદરકાંડના પાઠમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદય શ્રી, ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, વડોદરાના મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો, પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત રાજકીય અને વહીવટી મહાનુભાવો અને મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પાઠની શરૂઆત થઈ હતી। પાઠ પૂર્ણ થયા બાદ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। મહાઆરતી અને હનુમાન ચાલીસા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને પધારેલા સૌ લોકોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા મીડિયા ક્લબના આજે આયોજિત સુંદરકાંડ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહ્યા। પહેલગામમાં જે ઘટના બની, આમાં જે લોકો પોતાના જાન ગુમાવ્યા, આ તમામને યાદ કરીને આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે। તો રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષાના મુદ્દો જ્યારે ઉપસ્થિત થયું છે દેશમાં, આપણે સૌનું જવાબદારી છે કે શીર્ષ નેતૃત્વનો નિર્ણય અને સમવસ્ત્રધારી આર્મ્ડ ફોર્સેસના જવાનો અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા દરેક જવાનોને સમર્થનમાં આપણે ઊભા રહીએ, એકતા અને એક સંકલ્પ દેખાડીએ અને આવા એક જે ઇન્ટરનલ સિક્યુરિટી ઉપરના જે હમલાનો એક કિસ્સો બન્યું છે, આને સામા કરવાનું તાકાત મળે એવા ભગવાનથી પ્રાર્થના કરીએ અને આમાં મૃત પામેલા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપીએ અને સાથે સાથે એમના પરિવારજનો સાથે ઊભા રહીને આપણા રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એવું આપણા શુભકામના। અને આજે જે આ કાર્યક્રમનું સરસ આયોજન કર્યું છે તે બદલ હું વડોદરા મીડિયા ક્લબના તમામ હોદ્દેદારો, સભ્યશ્રીઓ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને હું અભિનંદન પાઠવું છું। આભાર। પહેલગામમાં જે હુતાત્માઓએ આજનો ઉત્તમ દિવસ માત્ર તેઓ હિન્દુ હતા એ માટે થઈને એમનો જીવ ગુમાવ્યો। સુંદરકાંડ રૂપી ભાવ અને જે પ્રકારે આપણને સૌભાગ્ય પ્રાપ્ત તમામ દેશના નાગરિકો એક સાથે એમની સાથે ઊભા રહ્યા છે, ત્યારે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પણ સર્વે હુતાત્માઓની આત્માને શાંતિ મળે એ માટે સુંદરકાંડના પાઠનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આપણા પરમ પૂજ્ય અતુલ પુરોહિત દાદા અને એમના દ્વારા એમના કંઠે આનું પઠન થવાનું છે। અમે સૌ પણ આજે સમગ્ર વડોદરાના તમામ નાગરિકો, શુભેચ્છકો, આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ આ પઠનમાં જોડાયા છે, ત્યારે હજુ પણ આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે આવો આપણે સૌ મળી અને આ એક રામમય વાતાવરણમાં સુંદરકાંડનું પઠન કરીએ અને એક સાથે આપણે સૌ આ તમામ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। આજે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં જે દુર્ઘટના બની અને જે હુતાત્મા આત્માઓ છે એમનો શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને આજના દિવસે આ હુતાત્માઓને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, દિવંગત આત્માઓને સદગતિ પ્રાપ્ત થાય। સાથે સાથે આ એવી ઘટના ઝકઝોર કરનારી ઘટના હતી। સંપૂર્ણ દેશ એક છે, એક અવાજે ભારત સરકારને પણ કહી રહ્યો છે અને ભારત સરકાર પણ એ જ પ્રકારના પગલાં પણ ઉઠાવી રહી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એવી કોઈ પ્રકારની જે નીતિ છે ઘડવામાં આવે અને ભારત સરકાર એવા પગલાં લે જેથી કરીને કોઈનો પણ એવી આંખ ઊંચી કરવાની જે આ ટેવ પડી ગઈ છે આતંકીઓની, એ દૂર થાય એવા પ્રકારનું આપણે ભરોસો એ ભાજપની સરકાર આપશે જ એ પ્રકારની વાત છે। અને સાથે સાથે આજે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું, સાથે આપણા આદરણીય અતુલ પુરોહિતજીના સ્વરે સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન હનુમાનજી આપણને શક્તિ આપે કે આપણે આવા પ્રકારના
જે થાય છે દુર્ઘટનાઓ એમાંથી આપણે દૂર થઈએ અને આ ત્રાસદી જે છે જે પ્રજાજનો વેઠી રહ્યા છે એ ફરી ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ધન્યવાદ. સમગ્ર વિશ્વને કલંકિત કરતી એક આ પહેલગામમાં થયેલો આતંકી હુમલાના શ્રદ્ધાંજલિના ભાગરૂપે હું માનું ત્યાં સુધી આખા ગુજરાતમાં પહેલી વખત એવું હશે કે વડોદરા મીડિયા ક્લબ દ્વારા એક નર્મ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને શક્તિ મળે એના માટેનો એક નર્મ પ્રયાસ રહ્યો છે. આપ જોઈ શકો છો વડોદરા શહેરના તમામ રાજકીય પક્ષો અને સર્વ નાગરિકો એક સુંદરકાંડ કરીને એના ભાગરૂપે અમને આત્માને શાંતિ મળેનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરા મીડિયા ક્લબનો આભાર વ્યક્ત કરું છું અને મૃતક આત્માને શ્રદ્ધાંજલિ અર્પે એ ભગવાનને પ્રાર્થના કરું છું. જે પ્રકારે દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જાતિ પૂછીને આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, ઘણા વખત પછી છેલ્લા 5-10 વર્ષથી કાશ્મીરમાં એટલે કે ધરતી પરના સ્વર્ગમાં આખા દુનિયાભરથી પ્રવાસીઓ આવે છે, ત્યારે જે પ્રકારે પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે એ આખા વિશ્વએ આતંકવાદનો એક નવો વરવું એક ખતરનાક સ્વરૂપ જોયું છે. ત્યારે અને આતંકવાદને જડબાતોડ જવાબ આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ જ્યારે લાગી રહ્યો છે અને લાગી ગયો છે, ત્યારે કોઈને રિસીવ કરવા માટે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને વડોદરા મીડિયા ક્લબ દ્વારા આજે જ્યારે સુંદરકાંડનું આયોજન કર્યું અને અતુલભાઈ પુરોહિતના સ્વકંઠે જ્યારે સુંદરકાંડનું આયોજન કર્યું, આપણે બધા આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના તમામ સંતો મહંતો, તમામ રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ જ્યારે આવ્યા છે, ત્યારે અને મીડિયાના તમામ મિત્રો અત્યારે ઉપસ્થિત છે, ત્યારે આપણે બધા સાથે મળીને સુંદરકાંડનો પાઠ કરીને હુતાત્માઓને શાંતિ મળે અને તેમને સદગતિ મળે તે માટે આપણે બધા સાથે રહીને પ્રાર્થના કરીએ. દ્વારા આયોજિત પહેલગામ થયેલા આતંકી हमला मृतकों ने श्रद्धांजलि देने के लिए यहाँ पर एक शूरसागर पे सुंदरकांड का आयोजन अतुल भाई पुरोहित के द्वारा रखा गया है और ये सुंदरकांड का हेतु यही है। सर्वप्रथम मैं मीडिया क्लब के सभी बंधुओं को शुभकामनाएं देता हूँ कि इतना बंदर हमें लगता है बड़ौदा में पहला आयोजन हो रहा है और वास्तव में होना चाहिए और इसको मीडिया हमारी बड़ौदा की मीडिया हाथों हाथ लिया और ये आयोजन उन जो 22 अप्रैल को पहलगाम में आतंकवादी घटना हुआ उसका पूरा देश स्तब्ध हुआ और उन आत्माओं के कल्याण के लिए उनकी शांति के लिए वडोदरा मीडिया क्लब एक बहुत उम्दा कार्य करवा जई रही है कि पहलगाम हुमला में आपड़ा जे भाई बहनों हुतात्मा श्रद्धांजलि कार्यक्रम अने एमां सुंदरकांड रूपी श्रद्धांजलि ये बहु उत्तम प्रयास है। मारो आशीर्वाद है अंतकाल घोरपुर जाई जहाँ जन्म हरिभक्त कहाय सौने शाश्वत शांति मळे अने मीडिया ने आवीने आवी काम करवानी प्रेरणा मळे। जय सियाराम, जय माता। પાછલા દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ એમ પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો એનાથી આખા દેશના નાગરિકો વ્યથિત છે અને બધાને આ વાતનું દુઃખ છે। આના માટે ઘણા બધા કાર્યક્રમો પણ થયા છે અને આજે વડોદરા શહેરમાં વડોદરા પ્રેસ મીડિયા ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। જે લોકોને આમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ભગવાનના ચરણોમાં એમને જગ્યા મળે અને એમના આત્માને શાંતિ મળે એ માટેના પ્રયાસો છે। સરકાર આ માટે જે પણ કરવાનું છે એના આગળ પગલાં લઈ રહી છે, પરંતુ જે લોકોનું મૃત્યુ થયું છે એમની મનની શાંતિ માટે આ બધા કાર્યક્રમો જરૂરી છે અને લોકોને પણ એમ થાય કે ભાઈ આખો દેશ જોડે છે અને આમની સાથે છે। पहलगाम के अंदर एक आम आदमी, एक नागरिक, जो लोग घूमने के लिए गए थे, अपने बच्चों के लिए एंजॉय करने के लिए गए थे, ऐसे समय के अंदर निहत्थे जिनके पास कोई हथियार नहीं, ऐसे परिवार के लोग वहाँ घूम रहे थे और एक 2-3 आतंकवादी आके गोलियाँ चलाते और 27 आदमी मर जाते। आज पहलगाम के जो लोग, जिन लोग को बिना मौत मार दिया गया, ऐसे परिवार के लिए बड़ौदा शहर की मीडिया इकट्ठे होकर उनके श्रद्धांजलि का कार्यक्रम रखा है और
यहाँ पर हनुमान जी की जो है वो प्रार्थना रखी है। मेरा मानना है कि सबके दुख हरने वाले हनुमान जी ये परिवार का भी दुख हरेंगे। ये सुंदरकांड इन लोग की आत्मा की शांति के लिए और परिवार को सुख और दायी बनाने के लिए ये सुंदरकांड जो आप लोगों ने रखा है, खरेखर आप लोगों को खूब खूब अभिनंदन है। और ऐसा ही लोगों के साथ जुड़े रहो ताकि उनकी समस्याओं के बीच में रहकर उनकी समस्या का हल करो और उनके परिवार को सांत्वना मिले, इसके लिए भी कार्य करो, ऐसा मेरा मानना है। आप लोगों ने जो ये कार्यक्रम करा है, मैं उसके लिए खूब आपको धन्यवाद करता हूँ। सच्चे दिल से इन लोगों को श्रद्धांजलि देता हूँ। जो परिवार के बच्चे चले गए उनको मेरी श्रद्धांजलि है। और मैं सरकार से भी कहना चाहता हूँ कि वो सरकार आज इतने दिन होने के बाद में जो काम करना चाहिए वो करो, ऐसा मेरा मानना है। વડોદરા મીડિયા ક્લબની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ જ સરાહનીય કાર્ય. આપણે મીડિયા એટલે લોકશાહીની ચોથી જાગીર, અને તમે સૌ વડોદરાનું જે મીડિયા છે એ હર હંમેશ વડોદરાના નગરજનોને અને સત્તા બેઠેલા લોકોને અરીસો બતાવવાનું કામ કરો છો, પ્રજાના પ્રશ્નોને ઉજાગર પણ કરો છો. અને એમાં દરેક વાર તહેવારે તો હોય છે જ, પણ આજે ખાસ કરીને જે તમે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો કાયરતાપૂર્વકનો, અને જેમાં જે સામાન્ય ભારતીય નાગરિકોએ જે જીવ ગુમાવ્યા છે, એમના આત્માને શાંતિ માટે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સુંદરકાંડના પાઠ થકી રાખ્યો છે એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. આપણા માધ્યમથી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એમને આત્માને શાંતિ મળે અને આ દેશમાં ફરી વખત આવા કોઈ બનાવો ના બને એવી પ્રાર્થના. શ્રદ્ધાંજલિનું આ માધ્યમ, સુંદરકાંડનું માધ્યમ અને મીડિયા ક્લબનું આયોજન એ સરાહનીય છે. એક એવી ઘટના માટે જે ખૂબ દુઃખદ છે. આજે આટલા લોકો ભારતના આપણા શહીદ થઈ જતા હોય અને એનું કારણ જે પ્રમાણે એ લોકોએ આતંકવાદીઓ જે હુમલો કર્યો એને આપના માધ્યમથી હું વખોડું છું. અને જે લોકો પ્રભુના ચરણે ગયા છે એમને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે કે આવી વેદનાને સહન કરી શકે. મીડિયા ક્લબને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. વડોદરા મીડિયા ક્લબે પહેલગામના જે મૃતકો જે 26 મૃતકો છે તેને હવે હુતાત્માને એક શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વવિખ્યાત અતુલ પુરોહિતને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને હંમેશા આ કલાનગરી અને આવી જ્યારે ઘટનાઓ ઘટી છે ત્યારે વડોદરાની પ્રજા અને વડોદરા મીડિયા હંમેશા એ લાગણી દર્શાવી છે કે જે હુતાત્માને જે થયું છે તેની સાથે તેના પરિવારને જે આવેલી આફત છે એની શક્તિ આપે, એને આ પ્રદાન કરે કે ભાઈ આ એમને શક્તિ પ્રદાન કરે. અને બીજું એ હુતાત્માને શાંતિ અર્પણ કરે. અને એના અર્થે જ આ જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વડોદરા મીડિયા ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. અને તમામ વડોદરાવાસી આ હુતાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્યારે સુરસાગર ખાતે આવી રહ્યા છે. વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને સુંદરકાંડનું આયોજન થયું છે. તેઓની આત્માને શાંતિ આપે એ માટે સૌ વડોદરાના નાગરિકો અહીંયા જોડાયા છે. અને મીડિયાનો ખૂબ સરસ આ એમની આત્માને શાંતિ આપે એના માટે સુંદરકાંડનું આયોજન. વડોદરા મીડિયા ક્લબ સુંદરકાંડનું આજે આયોજન કર્યું છે. પહેલગામમાં જે 26 કરતાં વધુ લોકો પર ટેરરિઝમ હુમલો થયો એની જે નાગરિકો જાન ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ માટે વડોદરા સુરસાગર ખાતે આજે મીડિયા ક્લબ એમના પ્રમુખ શ્રી અજયભાઈ દવે અને આખી બોડી દ્વારા આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આજે લાંબા સમય પછી જે ભારતમાં આતંકવાદી હુમલો થયો છે, હમણાં જ પરશુરામ જયંતિ ગઈ, હનુમાન દાદાનો સુંદરકાંડ રાખી જેથી કરીને આજે રાક્ષસરૂપી આતંકવાદીઓ છે એમનો ખાત્મો થાય, એમના આત્માઓને શાંતિ મળે અને ભવિષ્યમાં આવી ઘટના ન થાય એ માટે લોકોમાં જાગૃતિ પણ આવે. અને જે રીતે પાકિસ્તાનનો લશ્કર તૈયબા દ્વારા આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવે છે ખરેખર ખૂબ નિંદનીય છે. અને હું તમામ જે લોકો આ હુમલામાં જાન ગુમાવે છે એમના પરિવારજનોને સાંત્વના આપું છું. અને આજે ઇરિપેરેબલ લોસ થયો છે સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. બિલકુલ, સૌપ્રથમ તો ઓમ શાંતિ.
બે આપણે જે રીતના પહેલગામમાં ટેરરિસ્ટ અટેક થયો અને એમાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા થઈ અને તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કદાચ આખા વડોદરા શહેર નહીં પરંતુ આખા ઇન્ડિયામાં પહેલી વખત આવો સુંદરકાંડના પાઠ થકી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. હનુમાન દાદા છે, રામ ભક્ત છે અને જ્યારે કોઈ પણ આત્માને મોક્ષ આપવાની વાત થતી હોય અથવા તો શ્રદ્ધાંજલિ આપવાની વાત થતી હોય ત્યારે સુંદરકાંડના પાઠ એ એક સૌથી મોટું એક પાઠ છે અને તેને અનુલક્ષીને જ વડોદરા મીડિયા ક્લબ દ્વારા સુરસાગર તળાવ પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ખાતે અહીંયા સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું છે, જેમાં અનેક મહાનુભાવ આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના જે દંડક છે રાવપુરના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લજી તેઓ આવ્યા છે, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન શીતલભાઈ, અનેક કાઉન્સિલર્સ, અનેક મહાનુભાવ અને વડોદરાના જે નગરજનો છે તે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવી રહ્યા છે. અને દુઃખ એ જ છે કે 26 જેટલા પરિવારે અને આખા દેશે આપણે 26 નાગરિકો ગુમાવ્યા છે અને એ દુઃખની ઘડીમાં પરિવારને અમે રૂબરૂ નથી મળી શકતા, પરંતુ જે લોકો હુતાત્માઓ છે તેમને શ્રદ્ધાંજલિ મળે, હૃદયાંજલિ મળે તેના કારણે જ આજે આ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી વારમાં આવે છે? બસ થોડીક જ ક્ષણોમાં સ્ટાર્ટ થઈ જશે. પહેલાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ત્યાર પછી જે વિશ્વ વિખ્યાત ગાયક છે અતુલ પુરોહિતજી તેમના સ્વકંઠે સુંદરકાંડનું અહીંયા લોકો સાંભળશે અને એકદમ સાદગીથી આ કાર્યક્રમ અમારા દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે તમે સમજી શકો છો કે દુઃખની ઘડી છે અને દુઃખની ઘડીમાં પરિવાર સાથે ઊભા રહેવું, દેશ સાથે ઊભા રહેવું એક લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની પણ ફરજ છે અને તેના કારણે જ મીડિયા દ્વારા આજે વડોદરાની આખી જે મીડિયા ક્લબ છે તેમના તરફથી આ કાર્યક્રમ છે. અમે સરકાર પાસેથી એ જ માંગણી કરીશું કે આખો દેશ માંગી રહ્યું છે કે ભાઈ આ ટેરરિસ્ટ અટેકનો બદલો લેવામાં આવે અને એવો બદલો લેવામાં આવે કે બીજી વખત ટેરરિસ્ટ અને એમના આકાઓ વિચાર કરે કે શું ભારતની ધરતી પર આવો કોઈ હુમલો કરીશું તો અમારું શું હાલત થશે, અને એ જ માંગણી પણ અમારી છે, દેશવાસીઓની પણ છે અને તેને લઈને જ આજે એક આ ધાર્મિક સુંદરકાંડનો કાર્યક્રમ રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જો પહેલગામમાં જે હુમલો થયો સૌથી પહેલાં તો એ ખૂબ દુઃખની વાત છે અને ઘણી બધી જગ્યાએ શ્રદ્ધાંજલિ તેમને અર્પવામાં આવી રહી છે. દેશહિતની વાત છે, દેશભક્તિની વાત છે, ત્યારે તેમાં વડોદરા મીડિયા ક્લબ પણ કેમ પાછળ રહે? મને નથી ખ્યાલ કે વડોદરા સિવાય સુંદરકાંડનું આયોજન ક્યાંય ગુજરાતમાં કોઈ જગ્યાએ કે ભારતમાં કોઈ જગ્યાએ કર્યું હોય. સુંદરકાંડના માધ્યમથી જો કોઈને શ્રદ્ધાંજલિ પાઠવવી હોય તો તેનાથી મોટી વાત કોઈ હોઈ ના શકે. શ્રી અતુલ પુરોહિતજી થોડી વારમાં આવી રહ્યા છે. તમામ જે હુતાત્માઓ છે, જે નિર્દોષો છે, જેમને ક્રૂર આતંકવાદીઓએ ત્યાં ગોળી મારીને તેમની નિર્મમ હત્યા કરી છે, તેમની આત્માને શાંતિ મળવી જોઈએ. સુંદરકાંડ જેવું મોટું માધ્યમ એના માટે બીજું કોઈ જ નથી અને એટલા માટે જ વડોદરા મીડિયા ક્લબ દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. તમામ જે મૃતાત્માઓ છે, હુતાત્માઓ છે, તેમને પ્રભુ ચીર શાંતિ અર્પે અને એટલા માટે જ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.